તો ઘાટ ઉપર હે ને તમને આવા મળશે ને એક જાડીઓ બતાવું આગળ મારી પાસે દાદાગીરી કરવા આવ્યો તો આ બધા આવ્યા હતા બાંધવા માટે પૈસા દીધા નહીં ને એટલે તો આવે આ બધા લૂંટી લેજો આ ડોહા આવે એ પણ લૂંટે એ બધા એ ગોતે જ છે બકરો આવે એવો જ લડી જ લેવાનો ફાટી પડી આડી ફાટી પડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને અત્યારે હું છું શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં અત્યારે અમે લોકો જાય છીએ અમારી હોટલથી શ્રી કૃષ્ણ જન્મભૂમિ આ દાંત કઢાવે મને હરખાઈ નથી દેખાઈ ગયો હવે અમને રિક્ષા તો મળી ગઈ છે પણ એક ભાઈ આગળ છે એટલે અમે હાકર મુકર બેઠા છીએ તો અત્યારે હું તમને ડિટેલ બતાવીશ કે શ્રી મથુરામાં હું જોવાનું છે કઈ જગ્યાએ મીઠાઈ ફેમસ છે કઈ લેવાની અને શું કહેવાય આપણે યમુનાજીની બોટ કરશું આરતી કરશું કંચ કિલ્લો જોવું ટોટલી વસ્તુ હું તમને બતાવવાનું છું મથુરાની તો જોતા રહેજો તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ તો જો આ ગેટ રહ્યો શ્રી કૃષ્ણ જન્મભૂમિ જો ઉપર લખેલું પણ છે તો અત્યારે અમે લોકો આવી ગયા હવે અંદર જઈશું એન્ટ્રી લેશું પણ પબ્લિક છે ને ઓફ સિઝન ચાલુ છે એટલે મજા જ આવે છે જો તમે લોકો કૃષ્ણ જન્મભૂમિ આવતા હોય ને તો અહીંયા બધો સામાન મોબાઈલ બેગ બધું અહીંયા તમારે જમા કરાવી દેવાનું પછી જ અંદર એન્ટ્રી મળશે ત્યાં લગી એન્ટ્રી નહીં મળે અને આ 2 રૂપિયા 3 રૂપિયા જ છે જો 2 રૂપિયા લખ્યું તો સામાન જમા કરાવી દઈએ તો ફાઇનલી દર્શન થઈ ગયા મસ્ત તો આર્ય જન્મભૂમિનો અંદર મોબાઈલ એલાવ નહીં બેગ એલાવ નહીં કંઈ બી વસ્તુ એલાવ નહીં તો આજે જો જન્મભૂમિના ગેટનો વ્યૂ શ્રી કૃષ્ણ જન્મભૂમિ તો ફાઇનલી રિક્ષા લઈ લીધી આપણે મથુરાની મોસ્ટ ફેમસ સાયકલ રિક્ષા એકલો ફાટી પડી આડી ફાટી પડી જો જાય મમ્મી પપ્પા આગળ અને અહીંયા મસ્જિદ આવી ગઈ હે યાર અહીંની પબ્લિક હોરન બહુ મારે જ્યાં મસ્જિદ છે આખી મસ્જિદનો ગેટ આવી ગયો અને મજા આવી ગઈ પહેલી વખત રિક્ષામાં બેઠા ને એટલે મજા આવી ગઈ જો અને પાછળ જો મસ્જિદ દેખાય એ ફોકસતા જો રે મસ્જિદ જતી રહી કેવું રહ્યો એક્સપિરિયન્સ તમારો સાયકલ રિક્ષામાં બહુ મજા આવી આમ જ જવાયો છ ને 5 થઈને અમે લોકોએ બોટ લઈ લીધી છે અહીંથી આરતી પણ જોઈ લેશું અને 100 રૂપિયા લીધા એક જણાના 500 રૂપિયામાં થઈ જશે ડન વિશ્રામ ઘાટ આવી ગયા અહીંયા યમુનાજીની આરતી થાય છે તમને લોકોને કીધું અત્યારે અમે બોટમાં આવ્યા હતા ઓલીપનથી અહીંયા હાલીને થોડુંક હાલવું પડે એમ હતું એટલે પપ્પાએ બોટ કરી લીધી વહેલી અમે 500 રૂપિયાની 5 જણાની એક 100 રૂપિયાની બોટ મળી ગઈ જો અહીં લખેલું વિશ્રામ ઘાટ ઝૂમ કરી દો વિશ્રામ ઘાટ અહીંયા આરતી થશે બધી કહાની આપણે સાંભળીએ છીએ કૃષ્ણ ભગવાને કદમના ઝાડ ઉપર નાતા હતા ગોપીઓને કપડાં લઈ લીધા હતા એ જો ઓલું ઝાડ દેખાય ને આવડું એ કદમનું ઝાડ છે ત્યાંથી એ થયું હતું અત્યારે અમે લોકો વિશ્રામ ઘાટમાં લોટી ભરવા માટે આવ્યા છીએ ફાઇનલી લઈ લીધી લોટી પાછું હતા યાદ ગઈ સાલની જેમ હવે આ જો આ ડન કરી મોટી હવે જાય બોટમાં બતાવું તમને આરતી ને બધી જગ્યાનું ફરવાનું ફાઇનલી જો આવી ગયા છે વિશ્રામ ઘાટ ઉપર મમ્મી પપ્પાની બધા ગયા દર્શન કરવા માટે યમુના મહારાણીના અને હું સાક્ષાત બેઠો છું યમુના મહારાણીની પાસે તો જો અહીંયા એક્ઝેક્ટ આરતી અહીંયા થાય અત્યારે અમે ભોગ લગાવવા માટે જાય યમુના મહારાણીને થાય છે જો આ મંદિર મહારાણીનું મેન મંદિર કયું કહેવાય આ છોકરાને બતાવી દો જો આવડું આ મેન મંદિર ઓકે જોઈ લીધું તો યમુના મહારાણીનું મેન મંદિર કહેવાય છે જો અહીંયા આરતી પણ અહીંયા તૈયાર કરવામાં આવી અહીંયા વિશ્રામ ઘાટ છે ત્યાં આરતી થઈ ત્યાંથી મંદિર એક્ઝેક્ટ નજીકમાં જ છે જય હો યમુના મહારાણી કી અને આરતી 7 વાગે થાય છે 6 વાગ્યાનું કહે ને તો કોઈ માનતા નહીં 7 વાગે થાય એક્ઝેક્ટ બરાબર જો પબ્લિક આવવા માંડી પકડી મારી પાસે દાદાગીરી કરવા આવ્યો તો પાઠ જો આ બધા છે ને લૂંટે જો એક આ ગમચું નાખ્યું
આરતી છે ને તમે તમારી રીતે જ કરજો. આ કોઈને કહેવાથી ના કહેતા, લૂંટી જ લે તમને કાયદેસર. આજે ઉભો ને ટોપી ને ગમચી નાખીને ઉપર પંડિતજીની બાજુની. અહીંની અડધી પબ્લિક બેસ્ટ છે, એની ના ને જેન્યુઅન પબ્લિક છે, પણ આ બધા લૂંટવાના ધંધા કરે. એટલે આપણે આ જ છે કે આવા લોકો અહીંથી જેથી જશે ને તેથી આપણે અહીંની બધું થશે સરખું. ત્યાં લગીને મેળ જ નહીં પડે. જોઈ લો શાંતિથી તમારે. બાકી જેન્યુઅન પબ્લિક બેસ્ટ છે. જો જેમ કે અમારા બોટવાળા ભાઈ છે એ પણ જેન્યુઅન છે. ભાવ જે થતો તે જ ભાવ લીધો. પણ આ બધા જો જે અહીંથી 10 રૂપિયાની આરતી આવે કોઈ એના ભાવથી લેવા આવે, આ બધા લૂંટી લેજો. આ ડોહા આવે એ પણ લૂંટે. એ બધા એ ગોતે જ છે. બકરો આવે એવો જ લડી જ લેવાનો. જો જો બધાને ખીચે. જો 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 પબ્લિકને હેરાન કરે જબરજસ્ત. આરતી ચાલુ થવાની તૈયારીમાં. તો ફાઇનલી આરતી થઈ ગઈ અમને મહારાણીની. હવે અમે લોકો જઈએ છીએ જોવા માટે. પણ હવે અંધારામાં દેખાય કંઈ નહીં. તો જોવું જેવું તેવું દેખાય તો. અને મેં સવારમાં વ્લોગ બનાવેલો છે બોટનો પણ, તો હું તમને લોકોને સવારમાં બતાવી દઈશ. ને અહીંયા જો અહીંયા દીવા જાય છે. એવું નહીં, તમારી ઘાટે જ કરી, કોઈ બી ઘાટે તમે કરી શકો. ખાલી આ ઘાટે લૂંટપાટનું ખાલી વધારે જોર છે. તારી જે વિશ્રામ ઘાટનું પણ બોટ છે, વિશ્રામ ઘાટમાં જવાય. આપણે કહ્યું ને આવી ગયા હોત અહીંયા. અને ઓલા છન્ના કચોડીવાળો છે ને અહીંયા ક્યાંક જ આવે છે. તો વિડીયો કરવાનું ભૂલી ગયો તો તમારે મીઠાઈ લેવી હોય તો બ્રિજવાસીમાં લઈ લેવાની. હોલી ગેટ છે એક્ઝેક્ટ એની બાજુમાં જ આવે. તારે આ મીઠાઈ તમને મળી જશે. આજે દ્વારકાધીશને 56 ભોગ લગાયા છે. હવે આજ કંઈક છે ખરા, મને ખ્યાલ છે નહીં. તો જો સંઘાઈ જો આ ગલી. જય હો બતાવ્યો ને ઉપરથી નીચે લાવે. બબાલ થઈ ગઈ બબાલ. 56 ભોગનો પ્રસાદ છે દ્વારકાધીશના ટેમ્પલમાં. તો રસ્તો બંધ છે 2 દિવસથી. તો ખબર છે રસ્તો બંધ છે તો પણ માથાકૂટ હાલે છે. જાય તો આપણે આ વિડીયોને કરી દે એન્ડ. તમને લોકોને ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજ રાતે અમે જાશું 1 વાગે પ્રેમાનંદ મહારાજને મળવા માટે. હા એ વૃંદાવનમાં જ છે ને. તો બરાબર.